જય શ્રી કૃષ્ણ. ભલા માણસ 2 મિનિટનો સમય કાઢીને સાંભળો તો ખરા. સંપત્તિ એટલે માત્ર ધન કે રૂપિયા નથી. સંપદા કે સંપત્તિ એટલે દરેક એવી વસ્તુ કે વ્યક્તિ જે સામાન્ય ન હોય, પરંતુ આજે દરેક વ્યક્તિ માટે સંપત્તિ એટલે રૂપિયા અને સામાજિક હોદ્દો. બસ કોઈ પણ સંપત્તિ ઉભી કરતા વર્ષો લાગે છે, પણ એક ખોટો નિર્ણય, ક્રોધ ભરેલો નિર્ણય એક ક્ષણમાં રૂપિયા હોય કે સંબંધ એને જરાશાયી કરી નાખે છે. રૂપિયાનું નુકસાન માણસને તરત રડાવે છે, પણ જ્યારે એક સાચો સંબંધ ગુમાવી દે માણસ, તો પોતાની જીદ કે અહંકારમાં ત્યારે એને એ વ્યક્તિ ગુમાવી દેવાનું કોઈ દુઃખ ત્યારે નથી અનુભવતો. કેમ કે ત્યારે એને અહંકાર હોય છે, ક્રોધ હોય છે. જેવી રીતે રાવણની લંકામાં જ્યારે વિભીષણ સાચી સલાહ આપવા જાય છે, ત્યારે રાવણ વિભીષણને પાટું મારીને કહે છે કે તું મારો ભાઈ હોવા છતાં દુશ્મન રામનો પક્ષ લે છે, તો જા, લંકા છોડીને નીકળી જા. આ સમયે વિભીષણ સમજી જાય છે કે રાવણનો વિનાશ અને ખરાબ સમય નજીક છે. એટલે આજે એને મારા જેવા શુભચિંતક ભાઈને ધક્કો માર્યો છે. વિભીષણ કોઈ ફરિયાદ કર્યા વગર સભા છોડીને સત્યના શરણે જાય છે. અને પછી જે થાય છે એ બધાને ખબર છે. સંબંધોમાં પણ સાચા માણસો વિભીષણ જેવા હોય છે, અને તમે એમનું અપમાન કરો અને એમને સંબંધો છોડીને જવા પર મજબૂર કરો, ત્યારે એ તમારા કરેલા, તમારા આપેલા અપમાનના ઝેર પી જાય છે અને ચૂપચાપ તમારી સભા છોડીને નીકળી જાય છે. બસ, પણ સાચી વ્યક્તિ સાથે એનું સાચું અને સારું કર્મ ઊભું છે, જે આગળ જતા એના જીવનમાં એને સુખ અને શાંતિ આપશે. હા, જેને અપમાન કર્યું, જેને સાચી વ્યક્તિ અને સાચો સંબંધ ગુમાવી દીધો, એને પણ ભવિષ્યમાં જે મોટું નુકસાન કર્યું તો પોતાનું એ અનુભવાઈ જાય છે. પણ જ્યારે તમે એ વ્યક્તિને હંમેશા માટે ગુમાવી દીધી હોય છે, બસ જીવનમાં જ્યારે એમ અનુભવાય કે આપણી સારાઈ, આપણી સચ્ચાઈ કોઈ કિંમત નથી, ત્યારે ચૂપચાપ એ ખોટી સભા છોડીને નીકળી જવું. આપણી સાથે આપણું સાચું કર્મ અને એ ઈશ્વર છે એટલો વિશ્વાસ રાખીને આગળ ચાલવા લાગવું. આપણું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે, ચોક્કસ. તો મિત્રો, વાત કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.